હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આપનું સ્વાગત છે આજના ન્યૂ વ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છે પેંડા. તો ચાલો પેંડા બનાવીએ. આપણે પેંડા પહેલી વખત બનાવવાના છે, કોઈ દિવસ બનાવવા નથી. ચાલો તો પેંડા ખાવા આવી જાઓ. કેવી રીતે બનાવીએ છીએ ત્યાં આપ બધા જોતા રહીજો કેવી રીતે પેંડા બનાવીએ. ચાલો આપણે પેંડાની તૈયારી કરવી. પેંડા માટે હું જોયું છું, ચાલો એની સામગ્રી બતાવી. આ માવો છે, ગામડેથી માવો આવ્યો છે, મસ્ત મજાનો દેશી ગાયના દૂધનો માવો છે. આજે એના પેંડા બનાવવાના છે. માવાને આપણે ખમણી નાખવી મસ્ત મજાનો ઝીણો ઝીણો, એટલે પેંડા બનાવવાની મજા આવે. જોવા માવો છે, ગાયના દૂધનો દેશી માવો. માવાને આવી રીતે ખમણી નાખવાનું. પછી આવી રીતે ખમણાઈ જાય ને પછી ખાંડની સાવણી લઈને એમાં પેંડા બનાવવાના છે. માવો ખમણાઈ ગયો છે તો આપણે હાલો સાવણી મૂકવી ખાંડની. કોને ભાવે છે પેંડા? પેંડા મસ્ત બનાવે છે કે પેંડા કોના કોને ભાવે છે કોમેન્ટ કરો કે તો. હાલો પેંડા ખાવા. કોને કોને ભાવે છે કોમેન્ટ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પેંડા માટે સાવણી મૂકી છે, ખાંડ નાખી છે. હવે એમાં થોડુંક પાણી નાખવી. જોતા પૂરતું પાણી નાખવાનું, પણ પાણી વધી જાય ને તો ઢીલા થઈ જાય. સાવણી મૂકી છે, સાવણી મૂકી છે. હલાવીને હલાવી ધીમે ધીમે હલાવી રાખવાનું, નકર નીચે બેસી જાય, ચોટી જાય. સાવણી ફૂલ આવી ગઈ છે. હવે એમાં માવો નાખવી. સાવણી આવી ગઈ છે ફૂલ મસ્ત મજાની. માવો નાખી દો. હવે એને હલાવવાનો છે. પેંડાનું થઈ ગયું છે, નીચે ઉતર લીધું છે. હવે ઠરવા મૂક્યું છે. થોડીક વાર એને હલાવવું પડશે ત્યારે ઠરી જાય. જો મસ્ત મજાનું બની ગયું છે. આવી ગયું ને મોઢામાં પાણી. કોને કોને પેંડા ભાવે છે હાલો પેંડા ખાવા આવી જાઓ. પેંડા ખાવા હાલો આવી જાઓ. પેંડા ખાવા મસ્ત મજાના પેંડા બને છે ગરમા ગરમ. ધરતીબેન પેંડા કેવા બન્યા છે? મજા આવે છે ખાવાની? કોને કોને પેંડા ભાવે છે? પેંડા ખાવા મજા આવી ને પેંડા ખાવી? પેંડા પેંડા વાળવાની તૈયારી કરવી છે. જો આ ગોવણા બની ગયા છે, મસ્ત મજાના પેંડા બને છે. જો ગોળ ગોળ ગોવણા બનાવી નાખ્યા મસ્ત મજાના. હાલો પેંડા બનાવી. જો કેવા પેંડા બન્યા છે કોમેન્ટ કરો. કોને કોને પેંડા ભાવે છે કોમેન્ટ કરો.
પેંડા બનીને તૈયાર થઈ જશે. જો મસ્ત બન્યા છે ને પેંડા. કોને કોને પેંડા ભાવે છે કોમેન્ટ કરો. તો આવી જાઓ, હાલો આપણા ઘરે પેંડા ખાવા. તો પેંડા બની ગયા છે, હાલો એનો ટેસ્ટ કેવી કેવા છે. પેંડા મસ્ત બન્યા છે. તો આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.